સુરતમાં લગ્નની લાલચ આપી એક બાળ કિશોરીની સાથે મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ આચરી અને 4 માસનો ગર્ભ રાખી નાસી ગયેલો આરોપી ખડોદરા પોલીસના હાથે ઉત્તર પ્રદેશથી પકડાયો છે. આરોપીને તેના વતન અમેઠી જિલ્લાના શીતલકુર્મી ગામમાંથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી સોનુકુમાર રાજ ધીરજ વર્માએ છેલ્લા 1 વર્ષથી બાળ કિશોરને લગ્નનો વાયદો કરી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં બાળાને ગર્ભવતી બનાવી નાસી ગયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ કમિશનર Z.R. દેસાઈના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર B.R. રબારી તથા C.K. નીનામાની દેખરેખ હેઠળ એક વિશેષ ટીમ રચવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.G. રાહુલ અને તેમની ટીમ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, હેડ કોન્સ્ટેબલ ગોરધનભાઈ ચિવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહે ટેકનિકલ અને ખાનગી બાતમીના આધારે આરોપીનું સ્થાન નિર્ધારિત કર્યું. ટીમે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના જગદીશપુર તાલુકાના શીતલકુર્મી ગામમાં પહોંચીને એક સફળ ઓપરેશન હેઠળ આરોપી સોનુકુમાર રાજ ધીરજ વર્માને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખડોદરા પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે કાયદાની અમલવારી માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.